નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે હું છું લવલીન અને બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ વિકાસની કામોની પણ શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ નગરપાલિકા પાપો છાપરે ચઢીને પોકારી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોક ભાગીદારીથી સીસી રોડ બનાવવા માટે ખરીદી કરવામાં આવેલી સિમેન્ટની 400 થેલીઓ વપરાયા વગર જ પડી રહી છે અને સિમેન્ટ બેગ જામી જતા પથ્થર બની ગયા છે, જેના પગલે રાજકારણ પણ ગરમાવતું જોવા મળ્યું છે। બીજી તરફ આ મામલે મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટીની પણ રચના કરી છે। 2020-21માં જેટલી પ્રાથમિક માહિતી મારી પાસે છે એ પ્રમાણે આ બેગ્સ ખરીદવામાં આવ્યા હતા અને જે તે વખતે આ જનભાગીદારીના કામો કરવા માટે સિમેન્ટના બેગ્સ ખરીદવામાં આવ્યા હતા। હવે કયા કારણથી આ બેગ્સની વપરાશ થઈ નથી આ જાણવા માટે અમે એક સમિતિની રચના કરી છે। એ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ડીવાયએમસી પ્રોજેક્ટ છે અને એ સમિતિમાં 4 મેમ્બર બીજા છે। એ સમિતિ પોતાની તપાસ કરીને જેમાં બધી જ વસ્તુઓ જોઈ લેવામાં આવશે, એના સ્ટોક રજિસ્ટરથી લઈને કયા કામ માટે થયું હતું, કોના હુકમથી આ બેગ્સ ખરીદવામાં આવી છે, આ તમામ મુદ્દાઓની તપાસ થશે અને 25/2/2025 સુધીમાં આ જે સમિતિ છે એ રિપોર્ટ અમને સબમિટ કરશે અને કયા કારણથી આવું બનાવ બન્યું છે। મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં 300 થી 400 બેગ ખરાબ હાલતમાં સિમેન્ટ જોવા મળેલ છે, જે ગઠ્ઠા થઈ ગયા છે। તો આશરે એમાં બેન્ચમાં જોતા 2020ની સિમેન્ટ હોય એવું મને જાણવા મળ્યું છે। તો એ ટાઈમે આ સિમેન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવેલો, કયા કારણોથી બગડી ગઈ છે અને કેમ અત્યાર સુધી પડી રહેતી ને અત્યારે કેમ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં આવી છે, એમની યોગ્ય તપાસ થવી જોઈએ। એના માટે અમે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને અમારા તરફથી રજૂઆત કરશું કે આ પ્રકરણને પોતાની રીતના જોઈ અને આમાં જે કસૂરવાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરે। 400 જેટલી સિમેન્ટની થેલી એ પાલિકા મહાનગરપાલિકાના અણધડ વહીવટના હિસાબે પથ્થર બની ગઈ છે, ત્યારે આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે, લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે, એની અંદર જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે, આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો। મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે, નોન યુઝ બની ગઈ છે, એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ। ફોજદારી, હું તો કહું છું ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ કે જેથી કરીને લોકોના ટેક્સના પૈસાનો જે વેડફાટ થાય છે અટકે અને આવનારા દિવસોમાં લોકોને ન્યાય મળે।